વરસ બદલવાની સાથે જો આપણા જિંદગીના અંદર પણ ફેરફાર થાય ને તો એ બહુ સારી વાત કહેવાય. નહીતર વરસ તો આવતા જાય. 2024 હમણાં શરૂ થયું હતું ને આલ્યું પૂરું થયું. 25 પણ હમણાં શરૂ થશે અને ઝડપથી પસાર થઈ જશે. સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, ઉમ્ર यूं ही તમામ હોતી હૈ. પણ મેં કેટલો ફાયદો ઉઠાવ્યો. આ વરસ બદલવાની સાથે ઇન્સાન જુએ પોતાના આવનારા વરસની અંદર, આવનારા દિવસોની અંદર સારા પ્લાન બનાવે, સારી આદતોને અપનાવવાની કોશિશ કરે અને બુરી આદતોને, બુરી સિફાતને, કુટેવને છોડવાની કોશિશ કરે. ખુદા ઇન્શાઅલ્લાહ આ 2024 માં આપણી કરેલી તમામ ઇબાદતોને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે અને આવતા વર્ષની અંદર બહેતર તરીકાથી ઇબાદત કરી અને ખુદાની બારગાહમાં વધુ નજદીક થવાની તૌફીક અતા કરે.